સાબરકાંઠામાં ભારે આંધી અને પવન સાથે વરસાદી માહોલથી લોકોને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે જિલ્લાના શહેર કે ગ્રામીણ જોડતા મુખ્ય હાઈવે રોડ પર મોટી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો હિંમતનગરના સિવિલ રોડ ભોલેશ્વરમાં ઝાડ પડવાના અને મોટા હોર્ડિંગ્સ પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। તો વિદ્યાનગરી બાયપાસ રોડ પર એક સાઈડથી બંધ કરવામાં આવ્યો છે। ત્યારે તખતગઢ ખામે ભારે પવન ને વરસાદને લઈને લીમડાનું એક ઝાડ ધરાશાયી થયું હતું। ત્યારે 3 વાહનોને ભારે નુકસાની થઈ છે। ત્યારે ઈડરના ગંભીરપુરા ગામે પણ ઝાડ પડતા 1.5 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। ત્યારે વિજયનગરના પોળો પાસે રસ્તા પર પડેલું ઝાડ રાહદારીઓ અને સ્થાનિકોએ દૂર કર્યું છે। તો ખેડબ્રહ્મા, વડાલી, વિજનગર અને હિંમતનગરમાં વીજપોલ અને ઝાડ પડવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો અમુક વિસ્તારોમાં પતરા ઉડવાના પણ બનાવ બન્યા છે। તો અનેક ઝાડ ધરાશાયી થવાથી પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ઊભા પાકને નુકસાની થવાની પણ ભીતિને લઈને ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે।